150 ગ્રામ પાલક લઈ લીધી અને એને સરસ ધોઈને બ્લાન્ચ કરી લઈશું. 10-15 મિનિટ પછી પાલક બ્લાન્ચ થઈ ગઈ છે. હવે એને સ્ટ્રેન કરીને ઠંડુ પાણીમાં રવા દઈએ થોડીક વાર. હવે એક ડુંગળી, એક ટામેટું, સોરી 2 ટામેટા, 4-5 કળી લસણ, મરચાં અને આદુ, આટલી વસ્તુને ક્રશ કરીને એની પ્યોરી બનાવી દઈએ. તેલ થઈ જાય એટલે એમાં 1 ચમચી જીરું, 3-4 ટેબલ સ્પૂન હિંગ અને આપણી જે ડુંગળી ટામેટાની જે પ્યુરી કરી એ આપણે નાખી દઈશું. ગ્રેવીને ચડવા માટે એનામાં 1 ટેબલ સ્પૂન મીઠું, થોડુંક હળદર અને થોડુંક મરચું નાખીને હવે ગ્રેવીને 10 મિનિટ ચડવા દઈશું. બ્લાન્ચ કરેલી પાલકને ક્રશ કરી લઈએ. ડુંગળી ટામેટાની ગ્રેવીમાં તેલ ઉપર આવી ગયું એ ટાઈમે પાલકની પ્યોરી નાખીને સરસ મિક્સ કરીને થવા દઈશું. હવે આ પનીરના ક્યુબ્સમાં 1 ચમચી મીઠું, થોડીક હળદર, થોડુંક મરચું નાખીને ઉપરથી 1 ચમચી તેલ નાખીને એને બેક કરવા મૂકીશું, જેથી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહેશે. પનીરને બેક કરવા માટે મૂકી દઈએ અંદર. જો તમારી પાસે ઓવન ના હોય તો આ વસ્તુ તમે તવા પર પણ કરી શકો છો. પનીર સરસ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે, જે ખાવાની મજા આવશે. થોડીક પાલક ચડી જાય એટલે એમાં ધાણા જીરું, ગરમ મસાલો એડ કરી દઈએ. હવે જ્યારે લાગે કે તેલ થોડું ઉપર છૂટું થઈને આવી ગયું છે એ સ્ટેજ પર આપણે એમાં પનીર એડ કરી દઈશું અને આપણું પાલક પનીર રેડી છે સર્વ કરવા માટે. તો મસ્ત રેડી થયેલા પાલક પનીરના શાકને પરાઠા કે ભાખરી સાથે સર્વ કરીને મસ્ત ખાઈશું.